જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે હાલમાં વહેલી સવારે નાગરિકો મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે, પરંતુ આજે સવારે મુન્દ્રામાં મોર્નિંગ વોક માટે નીકળેલા મહિલાને શાકભાજીના ટેમ્પોએ ટક્કર મારતા ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું, જ્યારે તેમની સાથે વોકિંગમાં રહેલા અન્ય એક મહિલાને ઈજા થતા સારવાર માટે ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા। આ બનાવના પગલે મુન્દ્રા શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। મુન્દ્રાના બારોઈ રોડ પર આજે સવારે બનાવ બન્યો હતો, જેમાં 48 વર્ષીય વૈશાલીબેન ભૂપેનભાઈ પીપરાણી અને અરુણાબેન અનિલભાઈ ઠક્કર શિશુ મંદિર તરફ વોકિંગ કરવા જતા હતા, ત્યારે શાકભાજી ભરેલા ટેમ્પોએ બંને મહિલાને ટક્કર મારતા વૈશાલીબેન પીપરાણીને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ થયું હતું। તેમની સાથે વોકિંગ કરતા અરુણાબેન અનિલભાઈ ઠક્કરને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર માટે ગાંધીધામ રિફર કરાયા છે। બનાવની જાણ થતાં મુન્દ્રા સિટી પોલીસના ઇન્ચાર્જ કુલદીપસિંહ જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને ટેમ્પા ચાલકને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે। હતભાગી વૈશાલીબેન પીપરાણી મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ તરીકે સેવારત હતા। આ બનાવમાં ઇજાગ્રસ્ત અરુણાબેનના પતિના મોતને હજુ મહિનો પણ થયો નથી। હાલ તેઓ સારવાર તળે હોસ્પિટલમાં દાખલ છે। બનાવને પગલે પરિવારજનો સાથે મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી, મહામંત્રી અમૂલ ચોથાણી, હરેશ ઠક્કર, દયારામ ચોથાણી, ચેતન ચોથાણી, રાજુ ચોથાણી, જયેશ ઠક્કર સહિત મહાજનના આગેવાનો અને મુન્દ્રા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રણવ જોશી સહિત હોસ્પિટલમાં પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે મુન્દ્રા તાલુકામાં અકસ્માતો ગ્રાફ વધી રહ્યો છે। રાસાપીર સર્કલ, 0 પોઈન્ટ, પ્રાગપર રોડ, શક્તિનગર, શહીદ માનસી સર્કલ સહિતના માર્ગો લોહીથી ખરડાયેલા છે। અહીં અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે, છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી। આજે સવારે ટોલ ટેક્સ બચાવવાની લહાયમાં ટેમ્પો ચાલક અંજારથી વડાલા થઈ લુણીથી મુન્દ્રા આવતા સ્વામિનારાયણ મંદિર પાસે મહિલાને ટક્કર મારતા બનાવ બન્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું।